આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો। સમગ્ર વિગતો એવી છે કે 51 વર્ષના મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરીમાં કામ કરતા હતા। 26/2/2025 રોજ માથાના ભાગે ઈજા થઈ। માથાની ગંભીર ઈજાના કારણે હેમરેજ થયું, જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ, ત્યારબાદ GCS હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેઓને સઘન સારવાર અર્થે તારીખ 4/3/2025 રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। મોહનલાલના પત્ની બબલી દેવે તથા તેમના 2 દીકરા નિલેશભાઈ અને જયેશભાઈ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમજ 3 બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરિસ્થિતિમાં તેમના અંગોનું દાન કરવાનું પરોપકારી નિર્ણય કર્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 180માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળેલ છે, જેના થકી 569 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। 180માં અંગદાનથી મળેલ 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આમ આ અંગદાનથી કુલ 4 લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું।